કોંગ્રેસ દ્વારા ફોટા સાથે કરવામાં આવેલી ફરિયાદમાં કડોદરા વિભાગીય કચેરીના નાયબ અધિક્ષક આશિષ પટેલ, બમરોલી કચેરીના સિનિયર પેટા વિભાગીય આસિસ્ટન્ટ જિગ્નેશ પટેલ, પીપલોદ વિભાગીય કચેરીના લાઇનમેન અનિલ સોલંકી, બારડોલી રૂરલ કચેરીના પરીક્ષિત મીટર ટેસ્ટર શરદ નાહવી અને બારડોલીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એનડી પટેલ સામે આચારસંહિતાના ભંગની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સામે જ આચારસંહિતાના ભંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. 23 તારીખે અમે ચૂંટણી પંચ, સુરત જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરેલી હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી જે નીરવભાઈ દેસાઈ, જેઓ સુરત ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર જેને ભાજપના ઉમેદવાર શ્રી મુકેશ દલાલને જાહેરમાં સમર્થન આપેલું હતું અને એ વાત કરી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતે અમારો સહકાર રહેશે. એટલે આ બાબતની સરકારી કર્મચારીઓ બી ભાજપના કાર્યકર્તાની જેમ પ્રચાર કરતા હોય અને ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરતી નથી, તે એક તપાસનો વિષય છે. અને ગઈકાલે પણ અમે સુરત જિલ્લાના બારડોલી વિભાગના ઘણા અધિકારીઓ, સુરત જિલ્લાના ઉમેદવાર તેમજ જે પ્રભારી છે ભરતભાઈ પંડ્યા, ગણપતભાઈ વસાવા, તેઓને જાહેરમાં મળીને કેસ ભરાઈને એ લોકોનું સ્વાગત કરે છે. આટલી ગંભીર ફરિયાદ કરવા છતાં પણ ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી નથી કરતું, તે એક દુઃખની બાબત છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના હિસાબે કામ કરતું હોય એવું મને લાગે છે.